થઈ ગયું બનીને જો હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, 9:30 વાગવામાં 5 મિનિટ બાકી છે, તો હું બધાને ગુડ મોર્નિંગ. અને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાની સાથે સારા રાખે ને, મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મસ્ત જો નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી થઈ ગઈ, બધું ઘરનું આજ ફટાફટ કામ પતી ગયું. અને જમવાનું બનાવવાનું છે. અને બીજી એક વાત કે મિત્રો છે ને, કાલે હું જવાની છું બા. હવે ક્યાં જવાની છું, કેમ જવાની છું, શા માટે જવાની છું, એ બધું કાલની વિડીયોમાં બતાવીશ. તો એની માટે તમારે વિડીયો જોવી પડશે. અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ 3 ડુંગળી કાપી છે, 1 ટમાટર, લસણ, લીલા મરચાં અને રીંગણ કાપી કાઢ્યા છે. તો જો આજે રીંગણ અને ડુંગળીનું શાક બનાવું છું મસ્ત. જીરું, લસણ, લીલા મરચાં, ડુંગળી નાખી દઈએ. જો મિત્રો, હવે મસ્ત ડુંગળી એકદમ શેકાઈ જાય ને પછી ટમાટર નાખીને મસાલો એવું નાખીને પછી રીંગણ નાખીશું. જોઈ લો, આજે મોટા રીંગણ મેં કાપ્યા છે આવી લાંબી પીસમાં. જો સરસ મજાની ડુંગળી શેકાઈ ગઈ. હવે અંદર ટામેટાં નાખી દઈએ આપણે. હવે અજમો, જીરા પાવડર, હળદર, લાલ મરચું, કેમ કે લીલા મરચાં નાખ્યા છે એટલે બહુ નથી નાખતી. થોડી કરીને શેકાવા દઈએ. મિત્રો, આવી રીતે ડુંગળી ને ટામેટાં બધું શેકીને આવી રીતે રીંગણ શેકીએ ને તો રીંગણનું શાક બહુ જ મસ્ત ટેસ્ટી બને છે. આવું મીઠું મસ્ત એને થવા જોઈએ. ગેસ થોડો ધીરો રાખ્યો છે. જો મિત્રો, મરચાં પણ શેકી કાઢ્યા લીલા મસ્ત. તો મિત્રો, જો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું. આપણું શેકેલી ડુંગળી જોડે મસ્ત રીંગણનું શાક. હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા. તૂટેલા મરચાં અને રોટલી. તો ચાલો મિત્રો, જમવાનું મારું બની ગયું. સિલિન્ડર પણ બંધ કરી દીધું. જોઈ લો મિત્રો, બપોરનું જમવાનું મારું રેડી થઈ ગયું. તો આજે રીંગણનું શાક બનાવ્યું છે, લીલા મરચાં શેક્યા છે અને રોટલી. તો ચાલો મિત્રો, આજ માટે આટલું. ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.